नमस्कार, सी न्यूज़ भारत में आप सभी का स्वागत है। खबर है अहमदाबाद से, जहां आज विश्व मालधारी दिवस होने के कारण मालधारी समाज द्वारा जरूरतमंद लोगों को दूध वितरित किया गया। वहीं लालजी देसाई और मालधारी समाज के नेताओं ने सरकार से विरोध करते हुए कहा कि आज दूध की कीमत पानी के समान कर दी गई है। उन्होंने सरकार से मालधारी के हित में कठोर कदम उठाने की बात रखी। वहीं मालधारी विकास सेवा मंडल ने अहमदाबाद सिटी द्वारा सेवाएं प्रदान करके विश्व मालधारी दिवस मनाया, जिसमें अहमदाबाद के 16 सिविल हॉस्पिटल में भर्ती मरीजों को संस्था के पदाधिकारियों द्वारा दूध वितरित किया गया, जिसमें संस्था के पदाधिकारियों द्वारा ये सेवा कार्य किया गया। वहीं इस दौरान मालधारी समाज नेता और पूर्व अध्यक्ष का क्या कुछ कहना है, आप भी सुनिए। विश्व मालधारी दिवस आज दुनियाना देशों में मात्र भारत में ज नहीं विश्व मालधारी दिवस है उजवणी थई रही है। अने तमने मने गौरव थाय ए वात ए छे कि आ विश्व मालधारी दिवसनी उजवणी करवानो निर्णय गुजरातना अमदावादना गांधी आश्रम खाते एटले जे पवित्र भूमि है साबरमती आश्रम त्यां दुनियाना 36 देशोना मालधारीओए भेगा थई अने 2010 में आ नक्की करेलुं। ए रीते जोवा जईए तो आ एनो 14मो विश्व मालधारी दिवस है। आज अनेक जग्याए गुजरात में अने भारत में अने अन्य देशों में पण उजवाई रह्युं छे। हूँ गुजरातनो दाखलो आपूँ। वडोदराना युवानो मालधारी दिवस जे छे दूध वितरण करीने करी रह्या छे। राजकोट में करी रह्या छे, सुरेन्द्रनगर में थई रह्युं छे, महेसाणा जिल्ला में आ कार्यक्रम थई रह्यो छे, पाटणना राधनपुर में थई रह्यो छे अने बीजू समी तालुको शंखेश्वर तालुको त्यां थई रह्यो छे। तो अमे खबर पड़े अमदावाद शहरना युवानोए पण अहींया सिविल हॉस्पिटल खाते आजे दूधનું વિતરણ કરીને આ વિશ્વ દિવસની ઉજવણી કરી છે અને આવું અનેક જગ્યાએ અલગ અલગ રીતે ક્યાંક નાની મોટી મિટિંગ આજે સાંજે એક અમદાવાદમાં માલધારીઓ સ્નેહ મિલન કરીને વિશ્વ માલધારી દિવસ જે છે એને ઉજવી રહ્યા છે। આની પાછળનો જે મૂળ હેતુ હતો કે દુનિયાની અંદર જે 6 મહત્ત્વના સમુદાયો કહેવાય કે એક તરફ વિચરતી વિમુક્ત જાતિ છે તો એનું સંગઠન છે, એક तरफ નાના ખેડૂતો છે તો એનું વૈશ્વિક સંગઠન છે, એ જ રીતે સામાજિક अन्यायનો ભોગ બનેલું એનું વૈશ્વિક સંગઠન હોય છે, એ રીતે મહિલાઓના મુદ્દા ઉપર, માછીમારોના મુદ્દા ઉપર, એ જ રીતે દુનિયાના માલધારીઓ જે છે એનું 2007માં પહેલી વખત એવું નક્કી થયું। અમે લોકો જ્યારે માલીમાં પહેલી વખત મળ્યા ત્યારે આફ્રિકાનો દેશ માલી ત્યાં મળ્યા ત્યારે નક્કી થયું કે આવું એક વિશ્વનું માલધારી સંગઠન હોવું જોઈએ। પછી સ્પેનમાં 2007ના સપ્ટેમ્બરમાં મળ્યા અને ત્યારે નક્કી થયું કે ભાઈ વિશ્વ માલધારી સંગઠનની ત્યારે સ્થાપના થઈ। આ જ વિશ્વ માલધારી જે સંગઠન જે છે એનું 2010માં ગુજરાતના મેરા બેચરાજી ખાતેનું મેરા ગામ છે ત્યાં 7 દિવસનું સંમેલન થયું અને પછી અમદાવાદમાં આ દિવસની ઘોષણા થઈ। મૂળ વાત એ કે જે રીતે આદિવાસીઓની વાત કરીએ ત્યારે 9મી ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જેમ ઉજવાય છે એવી રીતે માલધારીઓનો પણ પોતાનો ગૌરવનો એક દિવસ હોય જ્યાં પોતાની પરંપરાઓ, પોતાના समाजनी जे संस्कृति में रहेला सारा पासाओ एनी चर्चा थाय। क्या कशी कोई उणप होय तो ये उणप केम दूर करवी एनी पण चर्चा थाय। अने साथे साथे मालधारीओ एक थईने कारण के राज्य सत्ता, धर्म सत्ता अने बजारनी सत्ता अने आप चौथी जागीर जेने कहेवाय मीडिया, आ चारेमां आ सत्तामां आपणे क्यां, આપણું ભવિષ્ય શું, આપણું વર્તમાન શું છે, આપણો ભૂતકાળ કેવો હતો, આ બધાની ચર્ચા કરીને ભાવિ રણનીતિઓ નક્કી થાય એના માટે વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવે છે। જો અલગ અલગ જગ્યાએ મેં વાત કરી આપને કે લોકો દૂધનું વિતરણ કરી રહ્યા છે અને દૂધના વિતરણની સાથે સાથે આજે અમે સિવિલ હોસ્પિટલ અહીંયા 16માં અમદાવાદ ખાતે અમદાવાદના માલધારી યુવાનો એ એટલા માટે આ દિવસની ઉજવણી સાથે દૂધનું વિતરણ કરે છે કારણ કે ગુજરાતમાં દૂધનો ભાવ એ પાણીના ભાવ સમાન કરી નાખ્યો છે આ સરકારે। છેલ્લા 10 વર્ષની અંદર માત્ર 3.7% દરે જે છે એ દૂધના ભાવમાં ઉત્પાદકો છે એને વધારે દર વર્ષે એની વૃદ્ધિ થાય છે, માત્ર 3.7%। આ જ દૂધનો ભાવ એક દાયકા પહેલાં વાર્ષિક 28%ના દરે વધતો હતો। માટે દૂધનું અને પાણીનો ભાવ જ્યારે સરખો છે ને પાણી ભાવે દૂધ અત્યારે એ સાગર હોય, અમૂલ હોય, સાબર હોય, સુરસાગર હોય, સુમૂલ હોય, આબાદ હોય, આ બધી જ ડેરીઓ કે બનાસ, આ બધી જ ડેરીઓ જે છે એ દૂધ જે છે ઉત્પાદકો પાસે પાણીના ભાવે લે છે। એટલું જ નહીં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરમાં રહેતા લોકોને ડુપ્લિકેટ દૂધ પીવું પડે છે। આંકડા પ્રમાણે અત્યારે 50% જેટલું દૂધ છે ડુપ્લિકેટ છે। માટે આ એની સામેનો વિરોધ છે કે ભાઈ નબળું દૂધ ના પીવડાવો, સાચું દૂધ પીવડાવો અને દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ આપો, સબસિડી આપો, ખાણદાણમાં સબસિડી આપો અને દૂધની ટેકાના ભાવ જાહેર કરો, એના માટેનો આ કાર્યક્રમ છે। મારો પરિચય સંગ્રામભાઈ ભરવાડ, પૂર્વ ચેરમેન ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત સરકાર 98ની સાલમાં હતો હું
અને આ માલધારી દિવસની અંદર હાલ અમારું એવું કહેવું છે કે આખા વિશ્વમાં માલધારી દિવસ જ્યારે ઉજવાતો હોય ત્યારે ગુજરાતની અંદર ગોપાલક નિગમ જે છે એની અંદર છેલ્લા 10-15 વર્ષથી કોઈ ચેરમેન મૂક્યો નથી. અચ્છા, અમારા સમાજની વસ્તીના ધોરણે જે ફંડ ફાળવવું જોઈએ એ પણ નથી. અને એ કેવું છે ખબર છે, પેલા ચણા મમરા હોય ને અને ચણા મમરા ફૂંક મારીને ઉડી જાય ને એટલું જ છે. તો આટલા મોટા માલધારી સમાજને ક્યાંય કશું આપવામાં આવતું નથી. આ ગુજરાતની સરકારે ગાયો માટે થઈને નથી આપ્યું, માલધારી માટે થઈને આપ્યું. તો હવે અમારી એક વિનંતી છે કે આવનારા દિવસોમાં માલધારીઓ રોડ પર ઉતરશે, આંદોलन કરશે, શું ત્યાર પછી જ ચેરમેન बनावશે? अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।